બાબતે ફરિયાદ કરેલી હતી। તેના બાબતે મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ નોટિસ આપેલ હતી। તે નોટિસના આધારે મેં ખુલાસો આપ્યો હતો કે કૂતરાના વાઉચર જે બનેલા છે તે વ્યાજબી છે ને ગામની અંદર કૂતરા બિલાડા મરતા હોય તેને ઉચકીને લાખવાની કામગીરી મોજરો કરતા હોય ને તે વાઉચરો બનાવેલા છે તલાટી ક્રમમંત્રીશ્રીએ। ફક્ત મેં સરપંચના રૂએ વાઉચરો પાસ કરેલ છે। તો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મને નોટિસ પાઠવી તો તેમાં 4 તલાટી ક્રમમંત્રીશ્રી આવી ગયા મારા કાર્યકાળ દરમિયાન। તો હું જેટલી જવાબદાર છું તેટલા તલાટી ક્રમમંત્રી પણ જવાબદાર છે। તો તલાટી ક્રમમંત્રીશ્રી ઉપર કંઈ એક્શન નહીં, ફક્ત વિજયાબેન સરપંચશ્રીને જે જવાબ આપ્યો છે તે માન્ય રાખવામાં આવેલ નથી અને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે તે વ્યાજબી નથી। ને વાલોડ ગામની અંદર 5500 મકાનો રજીસ્ટર થયેલા છે, તેમાં 20,000 થી 25,000ની વસ્તી ધરાવતું ગામ છે। તો સ્વાભાવિક કૂતરાના ટોળા ફરતા હોય તો મહિનાની અંદર 2-4 કૂતરા મરતા હોય તો 5 વર્ષની અંદર 186 વાઉચર બન્યા છે ને 1,14,000 રૂપિયાનું જેવું ચૂકવણું થયું છે। તે કઈ વાઉચરમાં 400 રૂપિયા છે, કઈ વાઉચરમાં 800 રૂપિયા છે, એમ કરીને 5 વર્ષની અંદર 1,14,000નું ચૂકવણું થયું છે। તે બાબતે મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ આપી છે, તો એ યોગ્ય નથી। હું વાલોડ ગ્રામ પંચાયતનો સભ્ય સિનિયર સભ્ય બિલાલજી બાંગી। આજે ગ્રામજનો અને આગેવાનો કયા મુદ્દાઓ ઉપર જિલ્લા કક્ષા આવ્યા છો? અમે લોકો વાલોડ ગામમાંથી ગામ લોકો જે આવ્યા છે એ અમારા જે સરપંચ છે એને સરપંચને અહીંયા હોદ્દા પરથી વાલોડ સરપંચ પરથી હોદ્દા પરથી એ લોકોને દૂર કરવામાં આવ્યા છે। એના માટે અમે એક આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યા હતા કે ભાઈ ગામ સભાનો ઠરાવ છે, સામાન્ય સભાનો ઠરાવ છે, તેને પણ આગ્રહ નથી રાખીને એ લોકો જે સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા છે એના વિરોધની અંદર હવે જે આ બિલો જે બન્યા છે એના વાઉચરો જે બન્યા છે એ વાઉચરો તો આગલી બોડીના જે સરપંચ હતા તેના પણ છે અંદર મૂકેલા, તો તેને પણ આ જ બોડીની અંદર ગણી લેવામાં આવ્યા છે અને બધો દોષનો ટોપલો સરપંચના માથે ચડાવી દેવામાં આવેલો છે। એની અંદર સરપંચ ધારો કે ખોટા નીવડે તો એમની સાથે તલાટી કમ મંત્રી પણ 4 બીજા નોકરી કરી ગયા છે, તો એમના ઉપર કેમ કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા અને ખાલી સરપંચ પર જ કેમ પગલાં લેવામાં આવ્યા? એક તરફી કાર્યવાહી જેવું લાગે છે, જ્યારે આજુબાજુના ગામોની અંદર ભ્રષ્ટાચાર તો ગેરરીતિ થઈ હતી। હા, એક તરફી તે સમયે શું કાર્યવાહી હતી? એક તરફી એ લોકો કાર્યવાહી કરી છે એવું જ લાગે છે કે આગળ પણ આવી રીતથી જ્યારે કોઈ બીજા ગામની અંદર દાદરિયા કે એ બાજુ જે આવી વાત જ્યારે થઈ તો ત્યાંના તલાટીઓને પણ સસ્પેન્ડ કર્યા, અંધાત્રીના બી તલાટીને સસ્પેન્ડ કર્યા, વાલોડના કેમ કોઈ તલાટીઓને સસ્પેન્ડ નહીં કર્યા અને ડાયરેક્ટ એમણે સરપંચશ્રીને સસ્પેન્ડ કરી દીધા? તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ સસ્પેન્શન ઓર્ડર કેન્સલ થાય અને બેનને પાછા દિન 7ની અંદર હોદ્દા પર પાછા ચાલુ કરે, એ અમારી માંગ છે। નહીં તો પછી અમે ગાંધી ચિંધ્ય માર્ગે આંદોલન કરીશું। ડીડીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? ડીડીઓ સાહેબ તરફથી જવાબ અમને આપવામાં આવ્યો કે ભાઈ જેવી રીતે બેન પર કાર્યવાહી થઈ છે એવી રીતે અમે તલાટીઓના પણ એના પર બી કાર્યવાહી કરીશું અને બેનને અત્યારે અગર એના માટે એ કરવું હોય તો કોર્ટમાં જઈને સ્ટે લાવી શકે છે અને ગાંધીનગરથી એમની અપીલની અરજી કરી શકે છે। જો તમારી માંગણી ના સંતોષાય તો આંદોલન ક્યાં કરશો? હા, આંદોલન અહીંયા જ કરીશું અમે, અમારી માંગણી સંતોષાય ન તો। અમારા વાલોડ ગામના સરપંચ છે વિજયાબેન, અમારા કોઈ કામ બાકી રહેવા દીધા નથી। એણે જોઈ હોડીને ખૂણે ખાતેથી અમારા કામ કર્યા છે ને આજે અમારા સરપંચને સસ્પેન્ડ કેમ કરી દીધા એના ખાતર અમે અહીંયા એવા છે। એના પાછા સરપંચમાં અહીંયા અમારા વાલોડમાં લઈ તો અમે સારું, નહીં તો અમે આગળ વધશું। બેન, વિજયાબેનને જે મુદ્દા પર સસ્પેન્ડ કર્યા છે તે મૃત કૂતરાઓ મરી જાય તો એને તેઓ દ્વારા ઉચકીને એનો યોગ્ય નિકાલ કરવામાં આવતા। તમારા ફળિયામાં કોઈ કૂતરું મરેલું કે કોઈ? કૂતરા બહુ બધે જગ્યાએ મરે ને સરપંચે ફોન કરે એટલે કોઈ બીને હોડીને ગમે ત્યાંથી મોકલી દઈએ અને તેને કાર્યવાહી
કરાવી દે છે ને જે બિલ ચૂકવતા હોય તે બિલ બેન ના અધિકારેથી સહી કરીને પછી જ બિલ ચૂકવવાતા આવતા, એમ ખોટા પૈસા કેતે ખવાયા નથી. એટલે કૂતરા મહિરા પણ છે અને હા થઈ ગયા છે તે હા બરાબર છે. બરાબર છે.